અમદાવાદની અજ્જુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવાની રજૂઆત કરવામાં આવી છે। ડીઈઓ દ્વારા તપાસ કરાતા શાળામાં ક્ષતિઓ સામે આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને રજૂઆત કરવામાં આવી છે। શાળામાં જેઈઈ અને નીટના ક્લાસ ચાલતા હોવાનું અનુમાન છે। શાળાની કેમિસ્ટ્રી લેબની ભયજનક સ્થિતિ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। શાળાએ મંજૂરી વખતે દર્શાવેલ મેદાન પાછળથી બદલવામાં આવ્યું છે। હાલમાં જે મેદાન દર્શાવાયું હતું તે શાળા સાથે સંલગ્ન જ નથી। શાળા સામે જે ખુલાસા માંગવા છતાં પણ શાળાએ જવાબ રજૂ નથી કર્યા। અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો, આ શાળા છે। શાળા દ્વારા પાછલા કેટલાક વર્ષોમાં ગેરરીતિ આચરવામાં આવી, એટલે કે શાળાની પરવાનગી સમયે જે દસ્તાવેજો રજૂ કરવાના થયા હતા એમાં એમને ગેરરીતિ કરી હતી। બનાવટી દસ્તાવેજ એટલે ખોટા પુરાવા રજૂ કર્યા હોવાની પણ હકીકત સામે આવી છે, જેના આધારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બોર્ડને માન્યતા રદ કરવા માટેની ભલામણ કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ જે આવે છે એ શાળાકીય અભ્યાસ માટે નહીં, પરંતુ જેઈઈ એટલે કે એન્જિનિયરિંગમાં એડમિશન માટે પરીક્ષા મહત્ત્વની હોય છે, એની તૈયારી મુખ્યત્વે અહીંયા કરાવવામાં આવતી હોવાની હકીકત પણ સામે આવી છે, જેના આધારે તપાસ કરવામાં આવી હતી। ભૂતકાળમાં સંચાલકો પાસે શાળામાં અનિયમિતતા મુદ્દે જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ એ હજુ સુધી સંતોષકારક જવાબ નથી મળ્યો। ઉપરાંત શાળામાં જે અન્ય સુવિધાઓ આવેલી છે એનો પણ અભાવ હોવાની હકીકત સામે આવી છે। આ પ્રકારના આધારને લઈને ડીઈઓ દ્વારા માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી છે, જે મામલે હવે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે। કેમેરા પર્સન અંકિત દવેની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।